તો રામ રામ બધાને. હવે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને ઓફિસ બાજુ જવાના પ્રયાણ કરશું. તો આપણું બપોરનો ભાત થઈ ગયું છે રેડી, તો આપણે લઈને ભાઈજી. આજે તો શનિવાર, તો બધાને મારા જય શ્રી રામ. આજે આવડા લોકો ઘરેથી નાસ્તો કરી નહોતા આવ્યા એટલે નાસ્તો કરવો પડે છે બિચારાને. ત્યાં આજે એમાંનો ધરણ એટલે ચીઝવાળા પાવ ખાવા આવવું પડ્યું. હા, અને પાછા લખણ તો કરવો જ પડે, લખણ કર્યા વગરનો ભાવે નહીં. હવે નીરવ લાઈવ ખમણ લઈ આવ્યો છે અડધો કિલો. આમાં મહેશભાઈ નો પેટનો મણેકનો ખાડો બોરાય છે કે નહીં જોવાનું છે. હું તો બેઠા બેઠા જો આપણે એવી આઈસ્કૂલ ખાતા નથી. આ કોઈનો કર્યાવર નથી. આપણે મહેશભાઈ ઓફિસ નું ટેબલ લખાવેલું હતું એવું. હાલો તમે કોઈ તો ઉતારો ચડાવવા નહીં લાગો, એ તો અમારે જ કરવાનું રહે. અમારી સાજરાની મહેનત એમ ખેમ કરીને હાજુ નરું ટેબલ ઓફિસમાં પોગાડ્યું તો ખરા. શાબાશ બેટા. કેમ બાકી લાગે ને ઓફિસ ટેબલ માં એકડો કાંઈ ઘટે નહીં હો. હવે અમારે ઘરનો ઇલેક્ટ્રિક કારીગર આવી જશે. કોઈને કઈ નાના મોટા હાંધા કરવા હોય તો કેજો, નીરુભાઈ નો કોન્ટેક્ટ કરજો. પછી સાહેબ આવી ગયેલા, હું વાય ઉપડા બે વિઝિટ માં. હાલો તમે બહાર એક ટાઢી એવા ખવાય એવું નાનું એકડું એક કામ છે કરતા આવી. પછી આવી જો HDFC ને ATM થોડાક પૈસા વધી જશે નાખી દઉં ને. પોગી જો ATM ભરેવો ATM એટલે જો કે ઊંધું ATM ભરાવાઈ જો. જોયું ને, બતાવી દીધી ને ATM ની ઓકાત. આવી ટાઈટ નો કોટ પહેરીને જો પણ કાંઈ કામ ન છું. જેના પૈસા હતા એને આપણે આપી દીધા. ATM માં પૈસા ન લીધા, મારી પાસે શું રહેવાના. આ અમારી ગોરી ગાય જેવો ભાણિયો જઈ જાવ તે ખાતો જ હોય. અને આ અમારે ભણેશ્રી બેન ગોઠણિયા વાળીને લખે નક્કી કલેક્ટર બનવાની છે.